हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चैनल LLB गुजराती मीडियम में। आ विडियो में हूँ तमने LLB सेम 1 ना पेपर 104 नी अंदर आवतो टॉपिक करारना आवश्यक तत्वों विशेनी जानकारी आपीश। मैं पहलाना विडियो में करारना 2 आवश्यक तत्वों समझूती और समर्थ पक्षकारों विशेनी जानकारी आपी हती અને દરેક કરાર સમજૂતી છે પરંતુ બધી સમજૂતી એ કરાર નથી। આ પ્રશ્ન વિશેની પણ ચર્ચા કરી હતી। હવે આ વિડીયોમાં હું તમને કરારના જે બીજા 3 આવશ્યક તત્વો બાકી રહ્યા તેના વિશેની હું જાણકારી આપીશ। કરારમાંના 5 તત્વો પૈકીનું પહેલું તત્વ હતું સમજૂતી, બીજું હતું સમર્થ પક્ષકારો અને ત્રીજું ત્રીજું તત્વ છે મુક્ત સંમતિ। મુક્ત સંમતિની વ્યાખ્યા કરાર ધારાની કલમ 14ની અંદર આપવામાં આવી છે। સંમતિ એ મુક્ત સંમતિ ત્યારે કહેવાશે જ્યારે તેના ઉપર બળજબરી, અયોગ્ય લાગવગ, દગો, ગેરરજૂઆત કે ભૂલની અસર ના હોય, એટલે કે કોઈ પણ પ્રકારના નકારાત્મક પરિબળોની એની અંદર ભેળસેળ ના હોય તો જ તે સંમતિ જે આપી એ સંમતિ બધી જ જે નકારાત્મક પરિબળ છે તેનાથી મુક્ત હોવી જોઈએ, એવી સંમતિ હોવી જોઈએ। હવે કરાર ધારાની કલમ 15ની અંદર બળજબરીની વ્યાખ્યા આપવામાં આવી છે, કલમ 16ની અંદર અયોગ્ય લાગવગની વ્યાખ્યા આપવામાં આવી છે, કલમ 17ની અંદર દગાની, કલમ 18ની અંદર ગેરરજૂઆતની વ્યાખ્યા આપવામાં આવી છે અને કલમ 20, 21, 22માં 3 અલગ અલગ પ્રકારની ભૂલ, હકીકતની ભૂલ, કાયદાની ભૂલ અને સામાન્ય ભૂલ એવી 3 અલગ અલગ ભૂલ વિશેની જોગવાઈ કરવામાં આવી છે, તેની વ્યાખ્યા આપવામાં આવી છે। હવે ચોથું તત્વ જોઈ લઈએ, કાયદેસરનો ઉદ્દેશ અને કાયદેસરનો અવેજ। કરાર ધારાની કલમ 23ની અંદર આ કરારના આવશ્યક તત્વ ચોથું તત્વ કાયદેસરનો ઉદ્દેશ અને કાયદેસરનો અવેજ વિશેની જોગવાઈ કરવામાં આવી છે। જે અવેજ અથવા તો ઉદ્દેશ કાયદાથી પ્રતિબંધિત હોય અથવા તો તે એવા પ્રકારનું હોય કે જો તેને સ્વીકાર કરવામાં આવશે તો કાયદો તેને નષ્ટ કરશે અથવા તો તે દગા ભરેલો હશે, આવા અવેજના અનુસંધાનમાં થયેલા કરારને કાયદેસરનો કરાર ગણી શકાય નહીં। એટલે ગેરકાયદેસર હોય એવો કોઈ ઉદ્દેશ ન હોવો જોઈએ અને ગેરકાયદેસર અવેજ હોય તો એવો જે કરાર છે કાયદેસર નહીં ગણાય પરંતુ ગેરકાયદેસર ગણાશે। પાંચમું તત્વ છે કાયદા દ્વારા વ્યક્ત રીતે રદબાતલ થયેલી સમજૂતી ન હોવી જોઈએ, એટલે કે ગેરકાયદેસર સમજૂતી ન હોવી જોઈએ। જો ગેરકાયદેસર સમજૂતી હશે તો કરાર પણ ગેરકાયદેસર એટલે કે નિરર્થક બનશે। કરાર ધારાની કલમ 24થી 30માં એવી સમજૂતી, એવા એગ્રીમેન્ટ દર્શાવવામાં આવ્યા છે કે જે રદબાતલ છે, વોઇડ છે અને વોઇડેબલ છે, એટલે એવા એગ્રીમેન્ટ આપવામાં આવ્યા છે કે જે એગ્રીમેન્ટ એ કોન્ટ્રાક્ટ નથી બની શકતા ગેરકાયદેસર હોવાથી। કલમ 24, અવેજ અથવા ઉદ્દેશ અંશતઃ ગેરકાયદેસર। એક અવેજના એટલે કે અવેજ અથવા ઉદ્દેશ જે છે એ અંશતઃ ગેરકાયદેસર હોય તો પણ તેવા પ્રકારની સમજૂતી કરાર બની શકતી નથી, તે કાયદા દ્વારા ગેરકાયદેસર સાબિત થયેલી રદબાતલ સમજૂતી કહેવાશે। જો તેની અંદર રહેલો અવેજ કે ઉદ્દેશ અંશતઃ પણ મતલબ થોડા પ્રમાણમાં પણ ગેરકાયદેસર હશે તો તે સમજૂતી રદબાતલ ગણાશે। એક અવેજના ઘણા ઉદ્દેશ હોય અને એક ભાગ પણ જો ગેરકાયદેસર હોય તો તે સમજૂતી રદબાતલ બને છે। તેવી જ રીતે એક ઉદ્દેશના ઘણા અવેજ હોય, પહેલાં એક અવેજના ઘણા ઉદ્દેશ હતું, હવે એક ઉદ્દેશના ઘણા અવેજ હોય અને એક ભાગ પણ જો ગેરકાયદેસર હોય તો તે સમજૂતી, તે એગ્રીમેન્ટ પણ ગેરકાયદેસર હોવાથી રદબાતલ બને છે। એટલે થોડું પણ ગેરકાયદેસર ન હોવું જોઈએ, અવેજ પણ અને ઉદ્દેશ એટલે હેતુ પણ। કરાર માટેનો ઉદ્દેશ જે હોય, હેતુ જે હોય એ થોડું પણ ગેરકાયદેસર ન હોવું જોઈએ। કલમ 25, અવેજ વિનાની સમજૂતી રદબાતલ છે। પહેલાં કલમ 24માં એવું જણાવ્યું કે થોડું પણ ગેરકાયદેસર ના હોવું જોઈએ અવેજ, બરાબર છે ને। હવે એમ કહેવામાં આવે છે કે અવેજ ના હોય તો પણ ના ચાલે। કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે અવેજ હોય અને અવેજ ના હોય તો એ સમજૂતી રદબાતલ છે, ગેરકાયદેસર છે, એટલે કરાર બનતો જ નથી અવેજ વિના।
અને જો કરાર સમજૂતી એગ્રીમેન્ટ જ ના બને તો એગ્રીમેન્ટ પછી કોન્ટ્રાક્ટ પણ ના બની શકે. તો અવેજ વિનાની સમજૂતી છે એ રદબાતલ છે. કલમ 26 જોઈ લઈએ. લગ્ન પ્રતિબંધક કરારો. એનો અર્થ એમ થાય છે કે એવા કરારો જે લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો હોય એવો કરાર, તો એ કરાર અથવા તો એ સમજૂતી પણ ગેરકાયદેસર છે. સગીર સિવાયની કોઈ પણ વ્યક્તિના લગ્ન અંગે પ્રતિબંધ પેદા કરતી સમજૂતી નિરર્થક છે. સગીર સિવાય એટલે કે 18 વર્ષની ઓછી ઉંમરની વ્યક્તિ હોય તો તેના લગ્ન ઉપર પ્રતિબંધ મૂકી શકાય છે, પણ સગીર સિવાયની કોઈ પણ વ્યક્તિના લગ્ન ઉપર જો પ્રતિબંધ મૂકતો એગ્રીમેન્ટ કરવામાં આવે, કોન્ટ્રાક્ટ કરવામાં આવે તો તે નિરર્થક છે, એટલે અર્થ વિનાનો છે, રદબાતલ છે. કાયદા દ્વારા એ ગણવામાં આવશે નહીં, એ ગેરકાયદેસર જાહેર કરવામાં આવશે. આ જોગવાઈનો હેતુ શું છે? તો લગ્ન અંગે સ્વતંત્રતા બક્ષવાનો હેતુ છે. કરાર દ્વારા લગ્ન અંગે પ્રતિબંધ ન મૂકી શકાય, એટલે કોઈ કરાર કરીને કોઈ વ્યક્તિના લગ્નને ના રોકી શકાય. કોઈ વ્યક્તિના લગ્ન ઉપર પ્રતિબંધ મૂકે એવો કરાર કાયદેસર નથી, ગેરકાયદેસર છે, અને એવો કરાર બનતો જ નથી. રદબાતલ સમજૂતી હોવાથી કરાર પણ રદબાતલ છે. હવે કલમ 27. વ્યાપાર પ્રતિબંધક કરારો. જે કરારો કોઈ વ્યક્તિને વ્યાપાર કરતા અટકાવે, કોઈ વ્યક્તિને વેપાર ઉપર પ્રતિબંધ મૂકે તો તેવા કરારો અને તેવા કરારો માટે કરેલી સમજૂતી ગેરકાયદેસર છે, રદબાતલ છે. જે સમજૂતી દ્વારા કાયદેસરના વ્યાપાર એટલે એવો વ્યાપાર કે જે કાયદેસર હોય, એવો ધંધો, એવો વ્યવસાય કે જે કાયદેસર હોય અને તે અંગે જો પ્રતિબંધ થાય તો તે સમજૂતી એટલે જ અંશે રદબાતલ છે, એટલે ગેરકાયદેસર છે. તેને માન્ય રાખવામાં આવશે નહીં. વ્યાપાર અંગેની સ્વતંત્રતા સમાજના હિતમાં છે, એટલે વ્યક્તિને વ્યાપાર, વ્યવસાય, ધંધા કરવાનો હક છે, તે સમાજના હિત માટે છે. વ્યાપાર અંગે સમજૂતી દ્વારા નિયંત્રણ ન મૂકી શકાય, એટલે કોઈ વ્યક્તિના વ્યાપાર, ધંધા કે વ્યવસાય કરવાના હક ઉપર સમજૂતી દ્વારા કે કરાર દ્વારા નિયંત્રણ ન મૂકી શકાય. કલમ 28. કાનૂની કાર્યવાહી પ્રતિબંધક કરારો. એટલે એવા કરારો કે જે કાનૂની કાર્યવાહીમાં દખલ કરે, કાનૂનની કાયદાની કાર્યવાહી ઉપર પ્રતિબંધ મૂકે તેવા કરારો પણ રદબાતલ છે, ગેરકાયદેસર છે, માન્ય ગણવામાં આવશે નહીં. જે સમજૂતી અથવા તો જે કરાર દ્વારા કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે કાનૂની હકો અંગે કાનૂની પગલાં લેતા અટકાવે થાય તો તે સમજૂતી રદબાતલ છે, એટલે